વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન રાજકીય ગરમાવો મતદાન પૂરતો જ સીમિત રહ્યો ન હતો. મતદાન બાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં યુવતીના પરિવાર અને ભાજપના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર મામલે પોલીસે દરમિયાનગીરી કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન સવારથી જ વિવિધ સ્થળોએ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. આ દરમિયાન પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા કોતર તલાવડી વિસ્તારમાં ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક દલિત યુવતી સાથે તેમની શાબ્દિક બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પ્રચાર દરમિયાન એક યુવા કાર્યકરે યુવતીનો હાથ પકડ્યો હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવતીના પરિવારજનોએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં પહોંચીને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ કેટલાક ભાજપના નેતાઓ પણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન યુવતીના પરિવાર અને ભાજપના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશન પરિસરમાં સર્જાયેલા હોબાળાને પગલે થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક વચ્ચે પડી બંને પક્ષોને અલગ કર્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સમગ્ર મામલે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરવામાં આવી છે. કમ્પ્લેન્ટ પાછી ખેંચાવા અને પોલીસ કશું નથી કરી શકે. આનાથી વધારે તમે લાચારી શું કહેશો આ લોકશાહીમાં? એ જેના ઘરમાં ઘૂસીને ગયા હતા એ તો વિષય હમણાં મને જાણવા મળ્યો, પણ ખૂબ ગંભીર વિષય કહેવાય. માંજલપુર વિધાનસભાના સંસ્કાર નથી. પણ કોઈ છોકરીનો હાથ પકડે એવું જાણવા મળ્યું. જે દીકરીએ કેને પૂછ્યું વોટ નાખ્યો, દીકરીએ આંગળી બતાવી કે મેં કોંગ્રેસને વોટ આપ્યો. છોકરીનો ગુનો એટલો થયો, એણે જે વોટ નાખ્યો તે કહી દીધું, માટે છોકરીનો હાથ પકડીને અસભ્ય વર્તન કર્યું છે. પોલીસ સ્ટેશનમાંથી ઉચકીને આરોપીને છોડાઈ ગયા. જો આનાથી વધારે શું લુખ્ખાગીરી કહેવાય યાર. એટલે મેં ભાજપને વોટ આપ્યા હતા. અમે અમારી બહેનો અને માતા બહેનોને સુરક્ષિત કરવા વોટ આલ્યા હતા. આજે આ પ્રચારના બહાને આચારસંહિતાનો ભંગ કરીને આ છોકરીનો હાથ પકડી લેતા હોય, આટલી નફ્ફટ અને નાલાયક ભાજપ ના હોય.